हाँ, प्रकरण 4 द्विघात समीकरण। द्विघात समीकरण એટલે શું? તો પ્રકરણ 2 માં આપણે દ્વિઘાત બહુપદી વિશે જોયું, બરાબર? જે બહુપદીમાં x નો કોઈ પણ ઘાત ન હોય તેને સુરેખ બહુપદી આપણે કહેતા હતા। x ની 2 ઘાત હોય પછી x અને પછી અચળ પદ તેને દ્વિઘાત બહુપદી કહેતા હતા। અને મોટામાં મોટી ઘાત જો 3 ઘાત હોય તો એને આપણે ત્રિઘાત બહુપદી કહેતા હતા। પરંતુ આપણે અહીંયા બહુપદી નહીં પરંતુ સમીકરણ વિશે સમજવાનું છે। હવે તમને પ્રશ્ન એ થાય કે સર બહુપદી અને સમીકરણમાં ફરક શું? તો બહુપદીમાં ક્યાંય બરાબર કરીને પાછળ કોઈ સંખ્યા ન હોય, જ્યારે સમીકરણમાં બરાબર કરીને પાછળ કોઈ સંખ્યા હોય અને કોઈ સંખ્યા ન હોય તો 0 તો હોય જ, બરાબર? તો તેને આપણે સમીકરણ કહીશું। તો અહીં આપણે સમજવાનું છે દ્વિઘાત સમીકરણ। તો સૌપ્રથમ આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવતા શીખીશું। આમ આ પ્રકરણમાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ 3 રીતે મેળવવાનો હતો। એક અવયવની રીતે, બીજું પૂર્ણ વર્ગની રીતે અને ત્રીજું સૂત્રની રીતે। જો કે પૂર્ણ વર્ગની રીતથી જ સૂત્રનું નિર્માણ થાય છે, માટે સૂત્રની રીત આમ તો પૂર્ણ વર્ગની રીતનો જ ભાગ થયો, પરંતુ અહીંયા સૂત્રની રીતમાં ડાયરેક્ટ આપણે સૂત્રનો ઉપયોગ કરીને કામ કરી શકીએ છીએ। પરંતુ હાલના તમારા કોર્સ પ્રમાણે પૂર્ણ વર્ગની રીત તમારા કોર્સમાંથી નીકાળી દીધેલ છે। આથી આપણે આ વખતે 2 જ રીત ભણીશું, અવયવની રીત અને સૂત્રની રીત, બરાબર? પણ આપણે ચેપ્ટર શરૂ કરીએ પહેલા આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ તો ચેક કરીએ। કોને કહેવાય દ્વિઘાત સમીકરણ? તો સૌપ્રથમ આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ સમજીએ। દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c = 0। આ થયું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, જેમાં સૌથી પહેલા 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું પદ અને પછી અચળ પદ। આ પ્રકારનું સમીકરણ આવે તેને દ્વિઘાત સમીકરણ કહેવાય, જેના વિવિધ ઉદાહરણો હું તમને સમજાવું। માનો 5x² + 6x + 2 = 0। આ દ્વિઘાત સમીકરણ છે, બરાબર? માનો કે 2 નથી, ફક્ત આ 2 પદો હોય, 5x² + 6x = 0, તો આ પણ દ્વિઘાત સમીકરણ છે। માનો ફક્ત આ 2 પદો હોય, 5x² + 2 = 0, તો આ પણ દ્વિઘાત સમીકરણ છે। ફક્ત એકલું 5x² હોય તો પણ તે દ્વિઘાત સમીકરણ છે। એટલે કે આપેલ સમીકરણની જે મોટામાં મોટી ઘાત હોય તે જો 2 હોય તો દ્વિઘાત સમીકરણ છે, પરંતુ 5x² ન હોય, એકલું 6x + 2 હોય તો તેને દ્વિઘાત સમીકરણ ન કહેવાય, તેને સુરેખ સમીકરણ કહેવાય। હવે જે અહીં ભણવાના છે કે વિવિધ પ્રકારના સમીકરણો આપેલા છે તે દ્વિઘાત છે કે નહીં તે જણાવો। તો એમાં આપણે સમીકરણનું સાદું રૂપ આપીને ચેક કરીશું અને પ્રમાણિત સ્વરૂપમાં લાવીશું। પ્રમાણિત સ્વરૂપમાં લાવ્યા બાદ આપણે નક્કી કરીશું કે તે દ્વિઘાત સમીકરણ છે કે નહીં। ચાલો, નીચેના સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો। ઓકે, તો જુઓ, પહેલું છે x - 2 કૌંસનો વર્ગ + 1
બરાબર 2x પ્લસ 3. તો આપણે આ સમીકરણ દ્વિઘાત છે કે નહીં તે ઉતાવળ કરીને નક્કી નહીં કરીએ. સૌ પ્રથમ જે અહીં પદ આપેલું છે તેનું વિસ્તરણ કરીશું. કૌંસમાં બે પદ હોય અને આખા કૌંસનો વર્ગ હોય તો તેનું વિસ્તરણ આ રીતે થાય કે પ્રથમ પદનો વર્ગ -2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ પ્લસ 1 બરાબર 2x પ્લસ 3. x નો વર્ગ -2 દુ 4x પ્લસ 2 નો વર્ગ થશે 4 પ્લસ 1 બરાબર 2x પ્લસ 3. 4 ને 1 5 એટલે x² માઇનસ 4x પ્લસ 5. બંને પદો ડાબી બાજુ આવશે -2x માઇનસ 3 બરાબર 0. x² માઇનસ 4x માઇનસ 2x માઇનસ 6x 5 માંથી 3 જાય તો 2 બરાબર 0. તો આ થઈ ગયું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. બરાબર, માટે આ દ્વિઘાત સમીકરણ છે. મેં હમણાં જ તમને કહ્યું કે જો x² વાળું પદ ના હોય ને તો તે દ્વિઘાત સમીકરણ ન કહેવાય. તો x² વાળું પદ ન હોય તેને ગણિતના શબ્દોમાં શું કહેવાય? તો જુઓ, x² નો સહગુણક a મતલબ અહીંયા a તરીકે છે 1. જો a તરીકે 0x² આવે તો આ પદ ખરેખર 0 થઈ જાય, એટલે કે x² વાળું પદ હોય જ નહીં. બરાબર, એટલે દ્વિઘાત સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે તે જે એમ કહે છે કે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0, પરંતુ અલ્પવિરામ કરીને a બરાબર નથી 0 આવું ખાસ લખ્યું હોય છે. આ કેમ લખ્યું હોય છે કે પ્રથમ પદ તો હોવું જ જોઈએ. આ બધા પદો 0 હશે તો ચાલશે, પરંતુ x² વાળું પદ 0 નહીં જોઈએ. બરાબર, માટે એ 0 નથી તે દર્શાવવા માટે આ વસ્તુ લખી હોય છે. એટલે આમાં લખી શકાય કે આપેલ સમીકરણ ax² એટલે આપેલ સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપમાં છે, તથા a બરાબર નથી 0 છે. એ 0 નથી, માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં છે. ચાલો બાળકો, બીજો એક દાખલો જોઈએ. તો અહીં પણ કૌંસના ગુણાકાર કરીને આપણે સાદું રૂપ આપીને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મેળવવા પ્રયત્ન કરીશું. તો x નો x સાથે ગુણાકાર x² x નો x સાથે x પ્લસ 8. જ્યારે બે કૌંસ હોય તો યાદ રાખજો, એક પદ લઈને બંને સાથે ગુણાકાર કરીશું, ત્યારબાદ બીજું પદ લઈને પણ બંને સાથે ગુણાકાર કરીશું. એટલે x નો x સાથે ગુણાકાર x², x નો 2 સાથે -2x, 2 નો x સાથે +2x, 2 નો 2 સાથે ±4. બરાબર, હવે આગળ x² પ્લસ x પ્લસ 8. આ -2x પ્લસ 2x જતા રહ્યા એટલે x² -4. બંને પદો આ બાજુ આવશે એટલે x² પ્લસ x પ્લસ 8 માઇનસ x² પ્લસ 4 બરાબર 0. પ્લસ x² માઇનસ x² 0 થઈ જશે. અહીંયા x 8 વત્તા 4 12 બરાબર 0. બાળકો, તમે જોઈ શકો છો કે અહીં x² વાળું પદ જ નથી. x² વાળું પદ નથી, માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં નથી. બરાબર, એટલે ખાલી આટલું લખી દેવાનું કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. જુઓ, આવો જ એક ત્રીજો દાખલો છે. અહીં પણ આપણે જોવાનું છે કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. બરાબર, હવે જોઈને એમને એમ લાગે સાહેબ અહીંયા તો બે ઘાત જ નથી કે દ્વિઘાત નહીં જ હોય, એવું ઉતાવળ કરીને નહીં માની લેવાનું. શાંતિથી વિસ્તરણ કે અવયવ જે થતું હોય એ કરવાનું. તો સૌ પ્રથમ આનું વિસ્તરણ થશે.
કૌંસમાં બે પદ છે અને આખા કૌંસનો ઘન છે. તેનું વિસ્તરણ શું થાય? તો પ્રથમ પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, એના ગુણાકારમાં આખો કૌંસ. અહીંયા જ લખું છું x પ્લસ 2 બરાબર x નો ઘન માઇનસ 4. જો ઘનનું વિસ્તરણ કરતા જો કોઈ બાળક ભૂલી ગયું હોય તો ધ્યાન રાખજો, કૌંસમાં બે પદ હોય અને આખા કૌંસનો ઘન હોય તો તેના વિસ્તરણનો નિયમ પ્રથમ પદનો ઘન પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, બીજા પદનો ઘન. પ્લસ હોય તો દરેક જગ્યાએ પ્લસ કરવાનું, માઇનસ હોય તો બધી જગ્યાએ માઇનસ કરવાનું. ત્યારબાદ પ્લસ 3 એ નિયમના છે, ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને એના ગુણાકારમાં આખો કૌંસ ઘન વગરનો મૂકી દેવાનો. હવે આગળ સાદું રૂપ આપીએ. x નો ઘન પ્લસ 2 નો ઘન થશે 8 પ્લસ 3 દુ 6x કૌંસમાં x પ્લસ 2 બરાબર x નો ઘન માઇનસ 4. હવે આ ગુણાકાર બંને સાથે થશે. x નો ઘન પ્લસ 8 પ્લસ 6x ગુણ્યા x 6x સ્ક્વેર પ્લસ 6 દુ 12x બરાબર x નો ઘન માઇનસ 4. બંને પદો બરાબરની ડાબી બાજુ આવશે. આને ખાલી ગોઠવી દઈએ. x નો ઘન પ્લસ 6x નો વર્ગ પ્લસ 12x પ્લસ 8 બંને પદો ડાબી બાજુ માઇનસ x નો ઘન પ્લસ 4 બરાબર 0. હવે તમે જોઈ શકો છો x નો ઘન પ્લસ અને માઇનસ ઉડી ગયા, વધ્યા 6x સ્ક્વેર પ્લસ 12x 8 વત્તા 4 12 બરાબર 0. તો થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ. તો ખરેખર રકમમાં જુઓ તો તમને એવું લાગતું હતું કે અહીં તો બે ઘાત જ નથી, તેમ છતાં પણ આ દ્વિઘાત સમીકરણ છે. એટલે રકમ જોઈને ક્યાંય ઉતાવળ કરવાની નથી, આપણે સાદું રૂપ આપીને પ્રમાણિત સ્વરૂપ મેળવવાનું, તો જ સમજી શકાશે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ રીત 1 થી. દ્વિઘાત સમીકરણનો ઉકેલ અવયવની રીતથી મેળવવાની રીત. તો આ ઉકેલ આપણે અવયવની રીતથી મેળવીશું. કેવી રીતે મેળવીશું? તો જુઓ, આપણું પહેલું ઉદાહરણ છે 2x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 3 બરાબર 0. આનો ઉકેલ અવયવની રીતે મેળવો. જુઓ બાળકો, બહુ જ સરળ વસ્તુ છે. આપણે પ્રકરણ 2 માં આવા દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા શીખ્યા. તો એ જ થયું, આના અવયવ પાડો અને પછી આગળના સ્ટેપ્સ આપણે સમજીશું. જો ભૂલી ગયા હોય તો ફરીવાર તાજું કરાવો. આપણે આમાં શું કરતા હતા? તો છેલ્લા પદને એવા ભાગ પાડો કે વચ્ચેનું પદ આવે. પરંતુ જો પહેલા પદમાં આગળ સહગુણક હોય તો આપણે છેલ્લા પદનો ગુણાકાર પહેલા પ્રથમ પદ સાથે કરતા હતા. એટલે 3 નો ગુણાકાર 2 સાથે થશે, તો 3 દુ 6. હવે 6 ના એવા ભાગ પાડો કે સરવાળો કે બાદબાકી થઈને 5 આવે. પરંતુ જો છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો સરવાળો થઈને 5 આવશે અને છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો બાદબાકી થઈને 5 આવશે. જો આ રીત અત્યારે તો દાખલામાં સમજાવું છું, હવે 4-5 દાખલા ગણાવું છું, પરંતુ કોઈ બાળક ભૂલી ગયું હોય અથવા ન ભણ્યું હોય ને આખી રીત સમજવી હોય તો મને કહેજો, તો એનો વિડીયો હું ગ્રુપમાં મોકલી દઈશ અલગથી.
બરાબર. તો ચલો 6 ના ભાગ પાડો કે 5 આવે. તો 1 થી શરૂઆત કરો. 1 6 6, ત્યારબાદ 2 તરી 6 અને છેલ્લા પદની નિશાની પ્લસ છે એટલે સરવાળો થઈને કરીને આપણે 5 લાવવાના છે. તો 3 + 2 5 થશે. 3 + 2 5 થશે. બરાબર. ત્યારબાદ એની નિશાનીનું શું કરવાનું? તો વચ્ચેના પદમાં જે નિશાની હોય તે આ બેમાંથી મોટા પદમાં મૂકવાની. વચ્ચેના પદની નિશાની હંમેશા મોટા પદમાં મૂકવાની. તો નાના પદની નિશાની જો સરવાળો થતો હોય તો બંને નિશાની સરખી રાખવાની અને બાદબાકી થઈને 5 આવતા હોય તો બંને નિશાની અલગ અલગ રાખવાની. અહીં સરવાળો થઈને 5 આવે છે માટે બંને નિશાની આપણે સરખી રાખીશું. તો આગલું સ્ટેપ થશે 2x² - 3x - 2x + 3 = 0. હવે વચ્ચેનું પદ કાઢવાનું, એની પાછળ જે x છે બંનેની પાછળ મૂકી દેવાનું. બરાબર. અને 5x કાઢીને એની જગ્યાએ આ બે પદો મૂકી દેવાના. શક્ય એવો પ્રયત્ન કરવાનો કે મોટું પદ આગળ આવે અને નાનું પદ પાછળ જાય. જો કે તમે નાનું આગળ લખશો અને મોટું પાછળ લખશો તો પણ બહુ મોટો ફરક પડવાનો નથી. જવાબ સરખો જ આવશે. હવે આ બે અને આ બે પદોમાંથી કોમન કાઢીશું. તો અહીંયા કોમન નીકળશે x, અંદર વધ્યું 2x - 3. અહીંયાથી કશું જ કોમન નથી નીકળતું. જ્યારે કંઈ જ કોમન ન નીકળે ત્યારે માઇનસ તો છે કે માઇનસ મૂક્યું અને એક કોમન નીકાળી દેવાનું. હવે અવયવ હું ચેટી કાઢું છું. અંદર વધશે 2x, માઇનસ કોમન કાઢો એટલે નિશાની બદલાઈ જશે. -3 = 0. એક કૌંસમાં 2x - 3, બીજા કૌંસમાં x - 1 = 0. આખું 0 છે એટલે બંને કૌંસ બરાબર વારા પરથી 0 લખીશું. પહેલામાં 2x - 3 = 0 અથવા x - 1 = 0. 3 જમણી બાજુ જશે. 2x = 3, 2 છેદમાં આવશે. x = 3/2. એક જમણી બાજુ જશે. x = 1. આમ જે આ બે x ની કિંમત મળી તેને સમીકરણનો ઉકેલ કહીશું. અહીં સમીકરણનો ઉકેલ એવો શબ્દ વાપરો તો પણ ચાલે અને સમીકરણના બીજ એવો શબ્દ વાપરો તો પણ ચાલે. તો આ બે મળ્યા સમીકરણના બીજ. x = 3/3 અને x = 1. આનો મતલબ એ થયો કે જો x ની જગ્યાએ આપણે 3/3 મૂકીશું અને આખા સમીકરણનું સાદુરૂપ આપીશું તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળશે. એટલે કે જવાબ 0 મળશે. અથવા x ની જગ્યાએ 1 મૂકીને પણ જો સાદુરૂપ આપીશું તો પણ જવાબ 0 મળશે. તો આ પહેલો દાખલો આપણે જોયો, એકદમ સરળ સમીકરણના બીજ. તો ચાલો બાળકો, હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં તમે જોઈ શકો છો કે એક પદ રૂટમાં છે. જુઓ, સાદા દાખલા તો તમને આવડવાના જ છે અને શીખવાડવા માટે મેં સ્પેશિયલ પ્રકરણ 2 માં આખો એક અલગથી વિડીયો બનાવેલો હતો. એની લિંક જો કે આજે હું મોકલી દઈશ એટલે બધા જોઈ લેજો. પરંતુ આવા રૂટવાળા દાખલા હોવાને કારણે ઘણા બાળકોને મનમાં કન્ફ્યુઝન થાય છે, સર આવું તો ન આવડે. તો એટલું યાદ રાખજો, ક્યારે પણ કોઈ દાખલામાં વર્ગમૂળમાં કોઈ સંખ્યા હોય કે પોઈન્ટમાં આવે કે અપૂર્ણાંકમાં આવે, એની જે સિસ્ટમ છે એમાં કોઈ ફેરબદલ થતી નથી. આપણે જેમ કામ કરીએ છીએ એમ જ કરવાનું. બરાબર. પણ થોડીક આપણે અલગ બુદ્ધિ વાપરવાની. ચલો અહીંયા પણ છેલ્લા પદનો ગુણાકાર પહેલા પદના સહગુણક સાથે કરો. 2 તરી 6. ચલો 6 ના એવા બે ભાગ પાડો કે 2√6 આવે. હવે અહીંયા 6 ના ભાગ આગળ પડે એવી રીતે નહીં પડે કે 6 એકા 6 અને 2 તરી 6 એવું નહીં થાય. કે આપણે થોડું અલગ રીતે જોઈએ છે. તો √6 માં જોઈએ છે. તો 6 એટલે એવું તો કહી જ શકાય, વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6. બરાબર. અને આ બંનેનો જો સરવાળો કરીશું તો 2√6 થઈ ગયું, 1√6 1√6 થઈ ગયું 2√6. તો સરવાળો થઈને આવે છે તો વચ્ચેના પદની નિશાની મોટા પદમાં
હવે અહીં તો બંને સરખા જ છે અને સરવાળો થાય છે એટલે બંનેની નિશાની સરખી જ કરી દઈશું. કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં. બરાબર. તો હવે આપણે પદ મૂકીએ આગળનું 3x². આ પદ કાઢીને એની જગ્યાએ આ, તો બંનેની પાછળ આપણે x મૂકી દઈશું. -√6x -√6x. સર હા સર બે રૂટ છે કેમ ના એ ખબર ના પડી સર. હા બરાબર. હા ઓકે, સમજાવો. +2 બરાબર 0. બાળકો 2 નો વર્ગ શું થાય? 4. 4. એટલે કેવી રીતે? 2 ગુણ્યા 2 બરાબર 4. ચલો એવી રીતે 3 નો વર્ગ શું થાય? 9. 3 ગુણ્યા 3 બરાબર 9. રાઈટ. તો 9 નું વર્ગમૂળ શું થાય? 3 થાય. ઓકે, તો ચાલો બાળકો, પેલા આપણે 6 ના ભાગ પડ્યા. વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6. વચ્ચેના પદની નિશાની માઇનસ એટલે બંનેની માઇનસ મૂકી દીધી અને એ પદો વચ્ચેના પદની જગ્યાએ બંને મૂકી દીધા. હવે આપણે કોમન કાઢીશું. જો આ 2 અને આ 2 માંથી, તો આ 2 માંથી કોમન શું નીકળશે? તો જો હું અહીંયા કોમન કાઢું છું, અમુક વસ્તુ ડાયરેક્ટ તમે નહીં કરી શકો એટલે ધીરજપૂર્વક તમારે કરવો પડશે. 3x² અને √6x. જો કોમન એટલે સામાન્ય, બંનેમાં જે સરખું છે તેને કોમન કહેવાય. તો 3 ના આપણે ભાગ આવી રીતે પાડી શકીએ. હા, 3 ના ભાગ આપણે પાડી શકીએ કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા x² એટલે x ગુણ્યા x. અને વર્ગમૂળમાં 6 ના પણ ભાગ પડે. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા x. તો હવે આપણે કોમન લઈશું. કોમન એટલે બંનેમાં સરખું. √3 x x. તો આ બંનેમાં સરખું છે √3x. તો કૌંસમાં વધશે અહીંયા √3x માઇનસ √2. ઓકે, એ જ રીતે હવે આ 2 માંથી આપણે કોમન લઈએ. √6x અને 2. તો √6 ના તો આપણે ભાગ હમણાં જ પાડ્યા કે √3 ગુણ્યા √2 ગુણ્યા x. અને 2 ના ભાગ પાડીશું √2 ગુણ્યા √2. અહીંયાથી √2 કોમન નીકળશે તો માઇનસ √2 કોમન. માઇનસ કોમન કાઢ્યું તો અંદરની નિશાની બદલાઈ જશે. અહીંયા વધ્યું √3x, નિશાની બદલાશે માઇનસ. અહીંયા વધ્યું √2 બરાબર 0. હવે બંને કૌંસ સરખા હોવા જરૂરી છે. તો અહીંયા બંને કૌંસ સરખા થઈ ગયા. √3x માઇનસ √2, બીજા કૌંસમાં √3x માઇનસ √2 બરાબર 0. આ બંને કૌંસ જરૂરી છે. જે 2 સરખા છે એક વાર લખ્યું અને જે બહારનું પદ છે આ એ બીજી વાર લખ્યું. સંજોગો વશાત આ બંને સરખું થાય છે કારણ કે આ પૂર્ણ વર્ગ બહુપદી છે. પણ અત્યારે એમાં પડવાની જરૂર નથી. આપણે અત્યારે દાખલો આગળ વધારીએ. બંને કૌંસ બરાબર 0 એટલે √3x માઇનસ √2 બરાબર 0. અથવા ભલે બંને સરખા છે પણ પહેલી વખત બંને 0 લઈશું જ. √2 સામે જશે એટલે √3x